તો લાસ્ટ વિડીયોમાં અમે થાઈલેન્ડ પહોંચી ગયા હતા અને અમે પટાયા જવા માટે નીકળી ગયા છીએ. હેલો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ પ્રવાસીના એક નવા વિડીયોમાં. અત્યારે અમે છે થાઈલેન્ડમાં અને પટાયા પહોંચી ગયા છે. હવે બસ હોટલ પહોંચીને ચેક ઇન કરીએ. એક ક્વિક રૂમ ટૂર આપી દઉં પટાયા હોટલમાં જ્યાં અમે સ્ટે કરીએ છીએ, અને આ સ્ટે અમારું પેકેજમાં ઇન્ક્લુડેડ જ છે. તો આપણો રૂમ છે આર્યો, તમે જોઈ શકો છો. સિટિંગ સ્પેસ આવી ગઈ, ટીવી થઈ ગયું, નાની ડેસ્ક આવી ગઈ. બાજુનો બહારના વ્યૂ કંઈ કેટલા ખાસ નથી. અહીંયા સારો એવો બેડ છે. સેન્ટ્રલાઇઝ એસી છે, સિસ્ટમ છે. મિરર આપેલું છે. અહીંયા વોશરૂમ છે, શાવર એરિયા, અને આ તો હવે હોટલ પર રિફ્રેશ થઈને અમે નીકળી ગયા છે લંચ કરવા માટે. એની ગુજરાતી રેસ્ટોરન્ટ જોવા મળી પટાયામાં, જે મારા માટે થોડું અનએક્સપેક્ટેડ છે. તમે રેટ વિડીયો પોઝ કરીને બી જોઈ શકો છો. અગર ઇન્ડિયન રેસ્ટોરન્ટની વાત કરીએ તો પટાયામાં બહુ જ તમને ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી જશે, જેમાં તમે પંજાબી, રાજસ્થાની, ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન જેવી ઓપ્શન્સ બી મળી રહેશે. પ્લસ અહીંયા પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ્સ બી અવેલેબલ છે. તમે એક વખત રેસ્ટોરન્ટમાં જઈને પૂછી શકો છો કે પ્યોર વેજ છે કે નહીં. અમે બધાએ કોમ્બો થાળી ઓર્ડર કરી, જે અમને લાઈક 250 બાથમાં પડી, જેમાં 2 સબ્જી, 2 રોટી, દાળ ભાત, સલાદ, 1 ગ્લાસ છાશ અને 1 ગ્લાસ પાણી આપે છે. સાંજનો સમય થઈ ગયો છે અને અમે બધા પટાયા એક્સપ્લોર કરવા નીકળી ગયા છે. અમારા હોટલથી થોડુંક 100 મીટર જેટલું ચાલીને અમે ટુકટુક લઈને મેઇન રોડ સુધી જઈ રહ્યા છે. આપણે આવી ગયા છે એક સુપર માર્કેટમાં, અને તમે આમ જુઓ ને તો આ સુપર માર્કેટ જેવું લાગતું બી નથી. લાઈક ટ્રેડિશનલ થાઈ ટેમ્પલ્સ જેવું હોય, થાઈ આર્કિટેક્ચર હોય એવું લાગે છે. એટલે તમે જે ફૂટેજ જોઈ એ સુપર માર્કેટની જ છે. સુપર માર્કેટનું નામ છે ફ્રેન્ડશિપ સુપર માર્કેટ.
સો મેઇન રોડ ઉપર વોક કરતાં કરતાં અમે લોકલ માર્કેટ જોયું અને ઇન્ડિયન સ્નેક્સની દુકાન પણ મળી. એ પછી અમે પટાયા બીચ એન્ડ વોકિંગ સ્ટ્રીટ વ્યૂ વિઝિટ કર્યું, જે તમે નેક્સ્ટ વિડીયોમાં જોશો. અને ડિનરનો ટાઈમ થઈ ગયો હતો, તમે પટાયા બીચની સામે જ એક ઇન્ડિયન વેજ રેસ્ટોરન્ટ છે, તો ત્યાં ડિનર કરવા આવી ગયા. પેટ ભરીને જમી લીધું છે. એન્ડ રેસ્ટોરન્ટના બહાર જ પટાયા સાઇટ સીન એન્ડ નિયર બાય સાઇટ સીનની ઇન્ફોર્મેશન અવેલેબલ છે. આ મોસ્ટલી તમને આખી સ્ટ્રીટ ઉપર જોવા મળી જશે. સો તમે ટૂર ઓપરેટર જોડે વાત કરી શકો છો, કાં તો તમે ઇન્ફોર્મેશન અવેલેબલ હશે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. હોટલની નજીક જ એક 7-Eleven હતું, જે અમે વિઝિટ કર્યું. એન્ડ મલ્ટિપલ લેઝના ફ્લેવર્સ અને કિટકેટના ફ્લેવર્સ જોવા મળ્યા. અગેન અ ન્યૂ થિંગ. સો આ આપણું ગ્રુપ છે. ધીસ ઇઝ ફરહાનભાઈ, સાગરભાઈ, જયેશભાઈ, મંથનભાઈ અને બીજા 2-3 લોકો બી હજી આવી રહ્યા છે. અત્યારે આપણે ઉનોનો પ્રોગ્રામ છે.